હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ અરુ કુક ગુજરાતી. આજે હું તમારી સાથે શેર કરીશ સેવ રબડીની રેસીપી. તો આપણે સેવ રબડીમાં એક સાથે 3 ટેસ્ટ આવે તે રીતે તૈયાર કરીશું. તો આ સેવ રબડી બનાવવામાં એકદમ સરળ છે અને ટેસ્ટમાં ખૂબ જ સારી લાગે છે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. ફ્રેન્ડ્સ, જો તમને મારી રેસીપીના વિડીયો જોવા ગમતા હોય તો વિડીયોને લાઇક અને વધુને વધુ શેર કરજો. હજુ સુધી તમે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો સેવ રબડી બનાવવા માટે મેં 2 ચમચી જેટલા ચોખા લીધા છે. મેં એકદમ સાદા ખીચડિયા ચોખા આવે તે લીધા છે. તમે કોઈ પણ ચોખા લઈ શકો છો. હવે તેમાં પાણી નાખી ચોખાને બરાબર ધોઈ લઈએ. તો મેં ચોખાને ધોઈ લીધા છે. હવે આ પાણી કાઢી અને એકદમ ક્લીન પાણી થાય ત્યાં સુધી તેને 2 થી 3 વાર ધોઈ લઈએ અને બધું જ પાણી નિતારી લઈએ. તો હવે ચોખા એકદમ સરસ ધોઈ અને તેમાંથી બધું જ પાણી નિતારી લીધું છે. તો હવે તેમાં ચોખા ડૂબે તેટલું ગરમ પાણી નાખી 15 મિનિટ સુધી ઢાંકી અને પલાળવા મૂકી દઈએ. હવે મેં 100 ગ્રામ સેવ લીધી છે, તો તેને થોડી ભાંગી લઈએ. હવે પેન ગરમ કરવા મૂકી તેમાં 1 ચમચી ઘી નાખીશું. ઘી ગરમ થાય એટલે મેં થોડા કાજુ, બદામ અને દ્રાક્ષ લીધા છે. તેને પેનમાં એડ કરી થોડી વાર ચલાવતા રહી શેકી લઈએ. તો આપણે કાજુ બદામને થોડા ક્રન્ચી થાય અને દ્રાક્ષ ફૂલાય ત્યાં સુધી થવા દેવાના છે. તો મેં થોડી વાર થવા દીધા છે અને હવે દ્રાક્ષ એકદમ સરસ ફૂલાઈ ગઈ છે અને કાજુ બદામ પણ ક્રન્ચી થઈ ગયા છે. તો તેમાંથી ઘી નિતારી અને તેને પ્લેટમાં લઈ લઈએ. હવે પેનમાં બીજું 4 ચમચી જેટલું ઘી નાખીશું અને આપણે લીધેલી સેવ નાખી તેને ચલાવતા રહી મીડિયમ ફ્લેમ પર થોડી વાર શેકી લઈએ. તો આ સેવ શેકેલી જ હોય છે એટલે તેને શેકાતા વધારે સમય નથી લાગતો. માત્ર થોડી વાર તેને મીડિયમ ફ્લેમ પર ચલાવતા રહી શેકી લઈએ. તો હવે મેં 2 થી 3 મિનિટ થવા દીધું છે અને સેવ એકદમ સરસ શેકાઈ ગઈ છે. તો તેમાં અડધો ચોથાઈ કપ ખાંડ નાખી તેને બરાબર મિક્સ કરી લઈએ. ખાંડ તમે તમારા ટેસ્ટ પ્રમાણે ઓછા વધુ કરી શકો છો. હવે તેમાં પોણા કપ જેટલું પાણી નાખી તેને બરાબર મિક્સ કરી લઈએ અને બધું જ પાણી સેવમાં એકજૂથ થઈ જાય ત્યાં સુધી ચલાવતા રહી થવા દઈએ. તો આપણે આમાં વધારે પાણી નથી એડ કરવાનું, માત્ર પોણા કપ જેટલું જ પાણી એડ કરવાનું છે. આપણે આ સેવ એકદમ છૂટી છૂટી તૈયાર કરવાની છે એટલે આટલું પાણીથી એકદમ પરફેક્ટ થઈ જશે. તો બધું જ પાણી સેવમાં એકજૂથ થઈ ગયું છે. હવે તેમાં સાંતળેલા કાજુ, બદામ અને દ્રાક્ષ નાખી બરાબર મિક્સ કરી લઈએ. તો બધું જ એકદમ સરસ મિક્સ થઈ ગયું છે. હવે પેન નીચે ઉતારી તેને થોડી વાર ઠરવા દઈએ. તો સેવ ઠરે ત્યાં સુધીમાં આપણે પલાળેલા ચોખા લઈ લઈએ. ચોખા એકદમ સરસ પલળી ગયા છે. હવે તેને પાણી સાથે જ મિક્સર જારમાં લઈ લઈએ. હવે તેને એકદમ સરસ પીસી લઈએ. તો મેં ચોખા પીસી લીધા છે. હવે થોડી વાર સાઈડમાં મૂકી દઈએ અને બીજું પેન ગરમ કરવા મૂકીશું. હવે તેમાં 500 ml દૂધ નાખીશું, થોડું કેસર નાખીશું અને આપણે પીસીને તૈયાર કરેલા ચોખા નાખીશું. હવે 2 ચમચી મિલ્ક પાવડર અને 1 ચમચી વેનીલા કસ્ટર્ડ પાવડર નાખીશું. હવે બધું સારી રીતે મિક્સ કરી લઈએ. તો બધું જ એકદમ સરસ મિક્સ થઈ ગયું છે. હવે તેમાં ટેસ્ટ પ્રમાણે ખાંડ નાખીશું. તમને જેટલું મીઠું પસંદ હોય તે પ્રમાણે ખાંડ નાખી દેવાની. હવે તેને ચલાવતા રહી એકદમ સરસ કટ થઈ જાય અને આપણે જે ચોખા એડ કરેલા છે તે સારી રીતે કૂક થઈ જાય ત્યાં સુધી થવા દઈએ. તો આ સેવ રબડીમાં તમને રબડી, ખીર અને સેવ એકસાથે 3 ટેસ્ટ આવશે. તો બનાવવામાં એકદમ સરળ છે અને ટેસ્ટમાં ખૂબ જ સારી લાગે છે. તો મેં ચલાવતા રહી થવા દીધું છે. હવે એકદમ સરસ કટ થઈ ગયું છે અને આપણે જે ચોખા એડ કરેલા છે તે એકદમ સરસ કૂક થઈ ગયા છે. હવે ગેસ બંધ કરી અને પેન નીચે ઉતારી લઈએ
હવે તેમાં 1 ચમચી જેટલો એલચી પાવડર નાખી તેને બરાબર મિક્સ કરીશું. તો હવે તેને થોડી વાર ચલાવતા રહી ઠારી લઈએ. તો થોડી વાર પછી રબડી એકદમ સરસ ઠરી ગઈ છે અને પહેલાં કરતાં ઘટ્ટ થઈ ગઈ છે. તો હવે સેવ અને રબડી બંને તૈયાર છે. તો હવે તેને મેં આ રીતે બટર પેપર લગાવી અને મોલ્ડ રેડી કરી લીધું છે. તો તેમાં સૌથી પહેલાં સેવને પાથરીશું. તો સેવનું એકદમ સરસ લેયર તૈયાર કરી લઈએ. હવે તેના પર રબડી પાથરીશું. તો રબડીને પણ આપણે એકદમ સરસ સરખી કરી અને આખા મોલ્ડમાં પાથરી લઈએ. હવે તેના પર ફરી સેવનું લેયર તૈયાર કરીશું. તમારે હજુ આના પછી રબડીનું લેયર કરવું હોય તો કરી શકો છો, પણ મેં અત્યારે વચ્ચે રબડી અને બંને સાઈડ સેવ તે રીતે મોલ્ડમાં લઈ લીધું છે. હવે તેના પર બદામ અને પિસ્તાની કતરણથી ગાર્નિશ કરીશું. તો સેવ રબડી રેડી છે. હવે તેને થોડી વાર ફ્રીજમાં ઠંડી થવા માટે મૂકી દઈએ. તો ઠંડી ઠંડી સેવ રબડી રેડી છે. હવે તેને વચ્ચેથી કટ લગાવી અને પીસ પાડી સર્વ કરી લઈએ. તો ફ્રેન્ડ્સ, 3 ટેસ્ટ સાથે સેવ રબડી રેડી છે. બનાવવામાં એકદમ સરળ છે અને ટેસ્ટમાં ખૂબ જ સારી લાગે છે. તો તમે પણ આ રીતે જરૂર બનાવજો અને વિડીયો સારો લાગે તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.